નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનાનો અંતિમ તાસ લઈને આવ્યા છીએ. બરાબર, જેમાં આપણે શું શીખવાના છીએ? જેમાં આપણે 13 થી લઈને 24 સુધીના પ્રશ્ન શીખવાના છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો તમે લાઈવમાં જોડાયા હોય તો અવાજ કેવો આવે છે એકવાર રિપ્લાય આપી દેજો. બરાબર, જેથી કરીને આપણને ખબર પડે અવાજમાં કઈ મુશ્કેલી તો નથી આવતી ને, તમને બરાબર અવાજ સંભળાય છે કે નહીં. બરાબર, ચાલો તો હવે વધુ વાત ન કરતા આપણે ચાલુ કરીએ આજનો તાસ. બરાબર, તો પહેલા આપણે પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 13મા પ્રશ્નમાં શું કીધેલું છે જુઓ. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને કેટલી વખત ફેંકવાની વાત કરેલ છે? એકવાર. બરાબર, તો અવિભાજ્ય સંખ્યા હોય. બીજો છે 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય. ત્રીજો પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. આ 3 પ્રશ્ન આપણને પૂછ્યા છે. બરાબર, તો એ 3 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કઈ રીતે આપશું તે આપણે જોઈએ. સૌથી પહેલા નેહલ સરની મેથડ જે છે તે પ્રમાણે આપણે શરૂઆત કરીએ. તો જવાબ નંબર 13 અહીંયા શું આપ્યું છે? અહીં એક પાસાને કેટલી વખત ફેંકવાનો છે? એક વાર ફેંકતા કુલ કેટલા પરિણામ આવશે? કુલ 6 પરિણામ મળે છે. કેટલા પરિણામ મળે છે? તો 6. કયા કયા મળે છે તે આપણે લખી નાખીએ. તો જેમાં કયા કયા પરિણામ આવશે તો આપણે લખશું 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરિણામ જે છે એ પાસાને આપણે ફેંકશું તો મળશે. બરાબર છે. હવે પહેલો પ્રશ્ન આપણે શું પૂછેલો છે? પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા માટે. બરાબર, તો જે પ્રશ્ન પૂછ્યો છે તે આપણે ઘટના પહેલા ધારી લેશું. એટલે પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ. 1 નંબર, ધારો કે ઘટના. કઈ ઘટના? તો પહેલી ઘટના એટલે એ શું આવશે? પાસા પર શું પ્રશ્ન કીધેલો હતો? અવિભાજ્ય સંખ્યા માટે, તો આપણે ધારી લેશું પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે છે. બરાબર, આ આપણે ઘટના ધારેલી. જેવી ઘટના ધારી લીધી એના પછીનું સ્ટેટમેન્ટ શું? એના પછી આપણે શું કરીએ તો સૂત્ર લખીએ છીએ. સૂત્ર શું છે? પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે, આ આપણું સૂત્ર છે. ચાલો છેદમાં શું લખી નાખશું? તો સૌથી પહેલા કુલ પરિણામ કેટલા છે એ લખી નાખીએ. કુલ પરિણામ કેટલા છે? તો ટોટલ આપણે લખ્યું છે અહીંયા કેટલા છે? 6. તો ભાગાકારનું ચિહ્ન આપીને નીચે આપી દેશું આપણે 6. નીચે શું આપી દીધું? 6. હવે વિચારો કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે ને કાંચ અહીંયા બતાવેલી છે એમાં કઈ કઈ સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યા થાય. તો સૌથી પહેલા તો અવિભાજ્ય સંખ્યા શાને કહેવાય તે આપણને ખબર હોવું જોઈએ. બરાબર છે, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો આપણે વિચાર તો એવી સંખ્યા જે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી તેને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા 1 થી 6 માં કઈ કઈ આવશે? તો એક જે છે, જો પહેલો તાસ તમે અટેન્ડ કર્યો હોય તો તમને યાદ હશે, એક એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ તટસ્થ સંખ્યા છે એટલે એકને અવિભાજ્ય સંખ્યામાં નહીં ગણાય. 2 આપણે જોઈએ તો 2 અવિભાજ્ય સંખ્યા ગણાશે. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. 3 એ બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. 4 એ તો 2 વડે ભાગી શકાય છે એટલે એ અવિભાજ્ય સંખ્યા નહીં કહેવાશે. 5 એ પણ અવિભાજ્ય સંખ્યા થશે. 6 એ ભાગી શકાય છે એટલે એ અવિભાજ્ય સંખ્યા નથી. તો આપણી પાસે કેટલા જવાબ આવ્યા? આપણી પાસે જવાબ આવ્યા 2, 3 અને 5. એટલે કેટલા પરિણામ થયા? 3 પરિણામ. એટલે આપણે ઉપર લખી નાખશું કેટલા? 3. બરાબર છે. હવે જે ઉડતું હોય તે ઉડાવી દઈએ. તો ઉડશે શું? 3 દુ 6 થાય. બરાબર છે, ધ્યાનથી જોજો. 3 દુ 6 થાય. તો હવે દેખાતું શું છે આપણને? આપણને એમ દેખાય છે કે બચ્યું શું છે? ફક્ત 2 જ બચ્યું. પણ મેં તમને આગળ કીધેલું એ પ્રમાણે જ્યારે પણ સંભાવનાનો જવાબ આપીએ ત્યારે ભાગાકારનું ચિહ્ન પહેલા કાઢી લેવાનું છે. ભાગાકારનું ચિહ્ન કાઢી લો. 2 ક્યાં બચ્યા છે? નીચે. તો 2 નીચે આપી દેશું. ઉપર નથી બચ્યું તો શું લખી નાખશું? 1. એટલે આ જ આપણો શું થશે? છેલ્લો જવાબ. આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ. બરાબર છે. ચાલો હવે બીજા પ્રશ્ન માટે જોઈએ. બીજા પ્રશ્નમાં શું કીધેલ છે? 2 અને 6 ની વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા માટે આપણે જોઈએ
તો હવે બીજા પ્રશ્નનો જવાબ આપશો એટલે બીજા પ્રશ્ન માટે આપણે પાછું શું કરશું? બીજા નંબરનો જવાબ તો શું કરશું? આપણે પહેલા તો ઘટના ધારી લેશું. ધારો કે ઘટના બી એ પાસા પર 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે છે. ચાલો આ આપણે ધારી લીધી. જેવું આપણે ધારી લીધું એના પછીનું સ્ટેટમેન્ટ શું? તો આપણે સૂત્ર લખશું. પી ઓફ બી બરાબર સૂત્ર છે ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો તો જેવું સૂત્ર લખાય એટલે સૌથી પહેલા તો આપણે શું લખી નાખશું? પી ઓફ બી લખી નાખશું. શું લખી નાખશું? પી ઓફ બી ભાગાકારમાં આપી દેશું આપણે 6. અંશમાં શું આવશે તે હવે આપણે વિચારીએ. તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કઈ કઈ આવશે? લખું છું. 2 અને 6 ની વચ્ચેની સંખ્યા આવશે 3, 4 અને 5. જુઓ અહીંયા કેટલા પરિણામ આવ્યા? અહીંયા પણ 3 પરિણામ આવ્યા. આગળ પણ 3 હતા પણ એ કયા હતા? આગળ હતા એ કયા કયા હતા? 2, 3 અને 5. આ 3 સંખ્યાઓ હતી. અહીંયા 3, 4 અને 5 સંખ્યાઓ બદલાય છે પણ આંકડો આપણો શું આવ્યો છે? જવાબમાં આવે છે 3. બરાબર. તો આપણે ઉપર લખ્યું, આપણે શું લખશું? 3. સેમ એના જેમ જ 3 દુ 6 થશે એટલે પી ઓફ બી નો જવાબ પણ આપણો શું આવશે? તો ભાગાકારમાં નીચે આવશે 2, અંશમાં આવશે 1. આપણો જવાબ આવશે 1/2. બરાબર છે. શું આવશે જવાબ આપણો? 1/2 આવશે. બરાબર છે. તો આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. બરાબર. એનો જવાબ સેમ આવ્યો પણ પરિણામ કયા કયા આવ્યા? પરિણામ અલગ અલગ આવે છે, એ ધ્યાન રાખજો. ચાલો તો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે. બરાબર. ત્રીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો? ત્રીજો પ્રશ્ન કીધો છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ સંખ્યા. બરાબર. તો ચાલો એના માટે આપણે ધારી લઈએ. કયો પ્રશ્ન? ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે આપશું. તો ત્રીજા પ્રશ્ન માટે આપણે ધારો કે ઘટના, કઈ ઘટના? સી એ પાસા પર અયુગ્મ સંખ્યા મળે છે. અયુગ્મ સંખ્યા કઈ કઈ? અયુગ્મ એટલે શું? તો અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મ એટલે કેટલી સંખ્યા? એકી સંખ્યા કહેવાશે. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો એ સંખ્યાઓ કઈ કઈ આવશે? એ સંખ્યા આવશે 1, 3 અને 5. બરાબર. યુગ્મ એટલે બેકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા. આ આવશે. તો આપણે સૂત્ર લખી નાખશું. પી ઓફ સી બરાબર ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે. છેદમાં કેટલા લખી નાખશું આપણે? છેદમાં લખી નાખશું આપણે કેટલા? તો છેદમાં આપણે આપી દેશું 6. છેદમાં કેટલા આપી દેશું? 6. અંશમાં કેટલા આવશે? ચાલો અંશમાં કેટલા આવશે તે વિચારો. તો અંશના માટે શું છે? 3 છે. પરિણામ ઉપર આપી દઈશું 3. સેમ પેલાના જેમ જ ઉડી જશે. તો આપણો જવાબ આવશે પી ઓફ સી બરાબર ઉપર કઈ નહીં બચ્યું તો 1, નીચે કેટલા બચ્યા? તો 2. એટલે આપણો જવાબ આવશે 1/2. હવે તમે ધ્યાનથી જુઓ તો 3 પ્રશ્નના જવાબ આપણા આવ્યા 1/2. પરંતુ 3 ના પરિણામ અલગ અલગ હતા. બરાબર. જે આંકડા આવતા હતા એ બધા બદલાયા પણ એના ગણતરી જો આપણે કરીએ તો કેટલા પરિણામ આવતા હતા? 3 પરિણામ આવતા હતા. એટલા માટે આપણા જવાબ સેમ આવ્યા. બરાબર. બાકી 3 ના જે સંખ્યાઓ જે છે એ અલગ અલગ છે. બરાબર. આ વસ્તુનું ધ્યાન રાખજો. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો એના પછીનો પ્રશ્ન છે શું છે? એના પછીનો પ્રશ્ન છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી. કેટલા પત્તાની વાત કરેલ છે? 52. બરાબર છે. ચાલો તો અહીંયા કુલ સંખ્યા આપણને આપી દીધેલી છે. કુલ સંખ્યા કેટલી આવશે? 52. બરાબર. કુલ સંખ્યા કેટલી આપેલી છે? 52 આપેલી છે. બરાબર. હવે આગળ વાત આવે છે. પહેલો પ્રશ્ન લાલ રંગનો રાજા હોય. બરાબર છે. લાલ રંગનો રાજા હોય આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન મુખ મુદ્રા વાળું પત્તું. બરાબર. મુખ મુદ્રા વાળું એટલે ચિત્રવાળું. બરાબર. બંનેનો અર્થ સમજવાનો છે. ચિત્રવાળું બોલો કે મુખ મુદ્રા વાળું બંનેનો અર્થ સરખો જ થશે. બરાબર છે. ત્રીજો પ્રશ્ન છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું.
હવે અહીંયા રંગ પણ આવ્યો અને ચિત્ર પણ આવ્યા, બરાબર. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એના પછીનો પ્રશ્ન, લાલનો ગુલામ. લાલનો ગુલામ, બરાબર. અહીંયા પેટર્ન આવશે, બરાબર છે. કાળીનું પત્તું, અહીંયા પણ શું આવશે? પેટર્ન આવશે. એના પછી આપણે જોઈએ ચોકટની રાણી. અહીંયા ફક્ત પેટર્નમાંની રાણીની વાત થાય છે, બરાબર. મળવાની સંભાવના શોધો, બરાબર છે. તો આ રીતે આપણને પ્રશ્ન પૂછ્યા છે. ટોટલ કેટલા પ્રશ્ન પૂછ્યા છે? 6 પ્રશ્ન. 6 પ્રશ્ન છે એટલે 6 વખત આપણે ઘટનાને ધારશું, 6 વખત સૂત્ર લખશું અને 6 વખત પછી એના જવાબ લાવશું. આ રીતે કરવામાં શું થશે? સૂત્રના જો કદાચ આપણા જવાબ ખોટા પડે તો સૂત્રના પણ આપણને માર્ક્સ મળી શકે, એટલા માટે આપણે આ મેથડ કરશું, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું? જવાબ નંબર 14 અહીંયા જે આપ્યું છે તે આપણે લખી નાખીએ કે અહીં કુલ કેટલા પત્તા? 52 પત્તા આપેલ છે, બરાબર છે. હવે આપણે વિડીયો લાંબો થશે એટલે આપણે થોડું શોર્ટકટ મારવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. તો સૂત્ર આપણે શોર્ટમાં લખશું, ધારશું આપણે જલ્દી, બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ, ધારો કે ઘટના એ શું આવશે? પસંદ કરેલ પત્તું. પસંદ કરેલું પત્તું કયું કીધેલું છે? લાલનો રાજા. સા લખી દેવાનું, લાલનો રાજા હોય. હવે અહીંયા લાસ્ટ ટાઈમે જ્યારે ત્યાં તમે જોઈ લો હોય, મેં તમને કીધેલું લાલ રંગ શબ્દ આવે ને, લાલ રંગ શબ્દ આવે તો લાલ રંગના કેટલા પેટર્ન છે? 2 પેટર્ન છે. પણ જો આપણને શું કીધેલું? પણ જો આપણને રંગ શબ્દ નહીં આપ્યો હોય, શું આપ્યો હોય? ફક્ત લાલ આપ્યું હોય, તો એ લાલ શાના માટે વપરાશે? પેટર્ન. અને એ કઈ પેટર્ન? આ પેટર્નની વાત થાય છે, બરાબર. આ પેટર્નની વાત થાય છે. એટલા માટે વિચારો તો એમાં કેટલા રાજા આવશે? તો રાજા તો એક જ આવશે, પેટર્ન છે એકલી જ, એટલે કેટલા રાજા આવશે? એક આવશે. ચાલો, એટલે આપણે હવે એનો સૂત્ર લખી નાખીએ. P of A બરાબર શું આવશે? ઘટના, શોર્ટમાં લખીશું આપણે, ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા, બરાબર છે. હવે આ જે શોર્ટ હું લખું છું એ ફક્ત તમને સ્પીડમાં સમજાવવા માટે, વિડીયો બહુ લાંબો નહીં ખેંચાય એટલા માટે લખું છું. પરીક્ષામાં તમે લખો પૂરું લખજો, જેથી કરીને તમારું જે સૂત્ર છે વ્યવસ્થિત વંચાય, સામેવાળી વ્યક્તિ વાંચી શકે તો સમજી શકે આ તમે સૂત્ર લખ્યું છે, બરાબર. ચાલો, ભાગાકારમાં નીચે કેટલા આવશે? તો કુલ સંખ્યા. કુલ સંખ્યા કેટલી છે? અત્યારે જ આપણે બતાવી કેટલી છે? તો 52. લખી નાખશું 52. અંશમાં કેટલા આવશે? તો લાલનો રાજા તો કેટલો આવશે? એક જ આવશે, એટલે અંશમાં લખી નાખશું 1/52. આ થશે આપણો પહેલા પ્રશ્નનો જવાબ. જેવો જવાબ આવે એટલે આપણે શું કરશું? બ્રેકેટ કાઢીને હાઇલાઇટ કરશું, બ્રેકેટ કાઢીને હાઇલાઇટ કરશું, બરાબર. ચાલો, એના આગળનો પ્રશ્ન આપણે જોઈએ. જવાબ નંબર હવે આપણે જોઈશું બીજા નંબરનો, બરાબર. વિદ્યાર્થી અવાજ બરાબર આવે છે ને મારો? રિપ્લાય આપજો કમેન્ટ બોક્સમાં, રિપ્લાય કરજો. અવાજ આવે છે બરાબર? હલો, રિપ્લાય આપજો બેટા. જો અવાજ બરાબર નહીં આવતો તો કહી દેજો, જેથી કરીને ખબર પડે આપણાને, બરાબર. ચાલો, બીજા પ્રશ્ન શું છે? બીજો પ્રશ્ન આપણો પૂછ્યો છે મુખ મુદ્રા વાળું પત્તું. ચાલો, ઘટના ધારી લેશું. ધારો કે ઘટના, કઈ ઘટના? બી એ પસંદ કરેલું પત્તું કયું હોય? મુખ મુદ્રા વાળું હોય. મુખ મુદ્રા વાળું એટલે કેવું? ચિત્રવાળું. ચિત્રવાળા કેટલા પત્તા આવશે? તો એક પેટર્નમાં 3 પત્તા. એવા કેટલા પેટર્ન છે? 4 પેટર્નની વાત થાય છે. 4 અને 3 નો ગુણાકાર, 4 તારી 12, બરાબર. તો અહીંયા લખી નાખશું 4 શું છે? પેટર્ન. અને એક પેટર્નમાં કેટલા પત્તા છે? તો 3 પત્તા છે, બરાબર. આ સમજવા માટે લખું છું. બંનેનો ગુણાકાર કેટલો આવશે? તો એનો ગુણાકાર થશે 12, એટલે આપણા ટોટલ અંશમાં કેટલા લખાશે? તો 12 લખાશે, બરાબર છે. ચાલો, સૂત્ર લખી નાખીએ. શું આવશે? P of, હવે બીજા પ્રશ્નનો સૂત્ર છે એટલે P of B. સૂત્ર શું આવશે? ચાલો લખી નાખીએ. ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા
પરિણામોની કુલ સંખ્યા. ચાલો નીચે કેટલા મૂકી દેશું? સૌથી પહેલા નીચે મૂકી દેશું 52. હવે વિચારશું કે અંશમાં શું આવશે. તો અંશમાં શું આવશે? તો અંશમાં લખી નાખશું 12. અંશમાં કેટલા લખી નાખશું? 12. ચાલો અંશમાં કેટલા લખી નાખશું? 12 લખી નાખીએ. બરાબર છે. ચાલો સરસ. તો હવે વિદ્યાર્થી મિત્રો મેઇન કટ કરવાનું છે, એના પર ધ્યાન આપજો. નીચે જ્યારે 52 હોય ને તો એને આ રીતે લખી દેવાના 13 ગુણ્યા 4. નીચે 52 એટલે લખી દેવાના 13 ગુણ્યા 4. ઉપરની સંખ્યા 4 વડે કટ થઈ શકે કે નહીં એ જોઈ લો. તો ઉપરની સંખ્યા 4 થી કટ થાય છે. 4 તારી 12 થશે. બરાબર છે. એટલે આપણો લાસ્ટ જવાબ આવશે પી ઓફ બી બરાબર શું આવશે? તો અંશમાં બચી ગયું 3, નીચે બચી ગયું 13. એટલે આ થશે આપણો છેલ્લો જવાબ. આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. બરાબર છે. ક્લિયર છે બધાને? બધાને ક્લિયર થયું આટલું? ચાલો નેક્સ્ટ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ. તો એના પછીનો પ્રશ્ન આપ્યો છે ત્રીજો, લાલ રંગનું મુખ મુદ્રાવાળું. લાલ રંગ બે વસ્તુની વાત કરી છે. એક તો લાલ રંગ કીધો છે અને પછી મુખ મુદ્રા કીધું છે. તો મુદ્રાવાળા ટોટલ કેટલી પેટર્ન છે? તો 4 પેટર્ન અને એક પેટર્નમાં 3 પત્તા આવશે, 12 થયા. હવે લાલ રંગ આવ્યું તો રંગ જ્યારે આવે તો 4 માંથી કેટલા થઈ જશે? અડધા, 2. બરાબર. અને પેટર્ન આવશે 2 અને પત્તા આવશે 3 એટલે 3 દુ 6 થશે. તો અંશમાં આપણા કેટલા લખાશે? 6 લખાય. બરાબર. આ ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા આપણે ત્રીજા પ્રશ્ન માટે ધારી લેશું. ત્રીજો પ્રશ્ન, ધારો કે ઘટના, કઈ ઘટના? સી એ પસંદ કરેલ પત્તું કયું કીધેલું છે ત્રીજા પ્રશ્ન માટે? લાલ રંગનું મુખ મુદ્રા વાળું. તો આપણે લખી નાખશું લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. ચાલો આપણે લખી નાખ્યું. હવે તો આપણે લખી નાખ્યું. એના પછીનું સ્ટેપ શું? તો એના પછી લખીએ છીએ આપણે સૂત્ર પી ઓફ સી બરાબર ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા. બરાબર. આ આપણું સૂત્ર છે. ભાગાકારમાં લખશું પરિણામોની કુલ સંખ્યા. ચાલો સૂત્ર લખી નાખ્યું. ચાલો લખી નાખીએ. ભાગાકારમાં આવશે 52. અંશમાં કેટલા આવશે? તો અત્યારે જ સમજાવ્યું. પેટર્ન કેટલા આવશે? 2 પેટર્ન. બરાબર છે. અને પત્તા કેટલા આવશે? 3 પત્તા. એટલે ટોટલ કેટલા થશે? 6 થશે. બરાબર છે. તો અહીંયા આપણે તે બતાવી દીધું એટલે અંશમાં લખશું આપણે 6. ચાલો પી ઓફ સી. હવે તો નોર્મલી ભાગાકારમાં આપણે શું કરીએ છીએ? 52 લખીએ છીએ. પણ ઉપરના આપણે હવે 2 ટુકડા પાડશું તો શું થશે? જુઓ, ઉપરના ટુકડા પડશે 3 દુ 6. તો 52 ને 2 થી ભાગી શકાય. 52 ને 2 થી ભાગી શકાય તો શું આવશે? 2 ને કટ કરશું, 52 ને કટ કરશું, નીચે આવશે 26. 26 દુ 52 થશે. બરાબર. 26 ના ડબલ કરશું તો 52 થાય. તો આપણે બચી ગયા એટલે તે આપણે છેલ્લે જવાબ લખી નાખીએ. પી ઓફ સી બરાબર શું આવશે? ભાગાકારમાં નીચે આવશે 26. અંશમાં કેટલા આવશે? તો અંશમાં આવશે 3. બરાબર છે. આ થશે આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ. ચાલો એના પછીના પ્રશ્ન પર જઈએ આપણે. બરાબર. એના પછીનો પ્રશ્ન કયો છે? ચોથા પ્રશ્નમાં શું કીધેલું છે? લાલનો ગુલામ કીધેલું છે. શાનો ગુલામ? લાલનો ગુલામ. ચાલો તો એના પર આપણે જઈએ. ચાલો તો ચોથા પ્રશ્ન માટે આપણે ધારી લેશું. ધારો કે ઘટના સી સુધી ધારી લીધેલી હતી એટલે હવે આપણે ચોથી ઘટનાને આપણે ધારશું. કઈ ઘટના ધારશું? ડી. ધારો કે ઘટના ડી એ પસંદ કરેલ પત્તું શું કીધેલું છે? લાલનો ગુલામ હોય. બરાબર. આ જ છે પ્રશ્ન પૂછ્યો આપણને. શું પ્રશ્ન પૂછ્યો છે? લાલનો ગુલામ. બરાબર. તો આપણે ધારી લીધું લાલનો ગુલામ હોય. ચાલો સૂત્ર લખી નાખશું. શું આવશે? પી ઓફ ડી બરાબર ઘટના ડી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે. ચાલો આપણે લખી નાખ્યું. નીચે કેટલા આવશે? તો 52 આવશે. હવે અંશમાં આપણે વિચારશું. તો લાલનો ગુલામ કીધો. લાલ રંગ શબ્દ નહીં વપરાયો એટલે પેટર્ન આવી. લાલ રંગની જે પેટર્ન છે એના અંદર ગુલામ કેટલા આવશે? તો 1 જ આવશે. બરાબર. તો અંશમાં લખી નાખશું આપણે 1. આ થશે આપણો કયા પ્રશ્નનો?
ચોથા પ્રશ્નનો જવાબ, કારણ કે એકને 52 થી કટ કરી શકાશે નહીં. બરાબર છે. ચાલો હવે એના આગળના પ્રશ્ન માટે આપણે જઈએ. કયો પ્રશ્ન? પાંચમો પ્રશ્ન. ચાલો પાંચમો પ્રશ્ન શું પૂછ્યો છે આપણે જોઈએ. પાંચમો પ્રશ્ન કીધો છે કાળીનું પત્તું હોય. શાનું પત્તું હોય? કાળીનું. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ ખૂબ મજેદાર છે, જોઈએ આપણે. બરાબર, ધારી લેશું આપણે. ધારો કે ઘટના, કઈ ઘટના? ઈ એ પસંદ કરેલ પત્તું કાળીનું હોય. કાળીનું હોય એટલે અહીંયા આ પેટર્ન છે અને એક પેટર્નમાં કેટલા પત્તા હોય છે? તો આપણને ખબર છે એક પેટર્નમાં 13 પત્તા હોય છે. બરાબર છે. ચાલો તો સૂત્ર લખી નાખીએ. પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર, આપણે સૂત્ર લખી નાખ્યું સ્પીડમાં, શોર્ટમાં. નીચે મૂકી દેશું કેટલા? 52 મૂકી દેશું. અંશમાં કેટલા આવશે? 13 આવશે. ચાલો હવે ઉડતો હોય તે ઉડાવી દઈએ તો આપણને ખબર છે 52 એટલે 13 ગુણ્યા 4 થાય છે. અંશમાં પણ 13 છે, છેદમાં પણ 13. શું થશે? ઉડી જશે. ચાલો તો હવે આપણો જવાબ આવશે પી ઓફ ઈ બરાબર શું આવશે? અંશમાં કઈ બચ્યું નથી, છેદમાં બચી ગયો કેટલા? 4. અંશમાં કઈ બચ્યું નથી તો શું લખાશે? 1 લખાશે. શું લખાશે? 1. બરાબર છે. આ થશે આપણો કયા પ્રશ્નનો? આ થશે આપણો પાંચમા પ્રશ્નનો જવાબ. બરાબર છે. ચાલો છઠ્ઠા પ્રશ્ન માટે જોઈએ. તો છઠ્ઠો પ્રશ્ન ધારી લેશું. ધારો કે ઘટના, કઈ ઘટના? ઈ પછીની ઘટનાને શું કહેશું આપણે? એફ. એ પસંદ કરેલ પત્તું, પસંદ કરેલું પત્તું કયું મળવા જોઈએ? ચાલો પ્રશ્ન શું પૂછ્યો છે તેના પર જઈએ. તો શું કીધેલું છે? ચોકટની રાણી. ચોકટની રાણી. ચાલો લખી નાખીએ. શું લખશું? પસંદ કરેલું પત્તું શું હશે? ચોકટની. ચોકટની શું હશે? રાણી હશે. ચાલો બરાબર છે. સૂત્ર લખી નાખો. પી ઓફ એફ બરાબર ઘટના એફ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે. આ આપણે શોર્ટમાં લખ્યું છે. ઝડપથી નીચે કેટલા મૂકી દેશું? ઝડપથી નીચે મૂકી દેશું આપણે કેટલા? 52. અંશમાં કેટલા આવશે? તો ચોકટ છે, પેટર્ન છે અને પેટર્નમાં રાણી કેટલી આવશે? તો 1 જ આવશે. તો અંશમાં મૂકી દેશું આપણે 1. આ થઈ ગયો આપણો કયા પ્રશ્નનો જવાબ? આ થઈ ગયો આપણો છઠ્ઠા પ્રશ્નનો જવાબ. બરાબર, આ રીતે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કર્યું છે. બરાબર, એના પછી આગળના પ્રશ્ન પર જઈએ. બરાબર, આગળના પ્રશ્ન પર જવા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી મેથડ પસંદ આવતી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બને એટલો આ વિડીયોને શેર કરો, કમેન્ટ કરો અને જો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય એ પ્રશ્ન પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો અને સોલ્યુશન માંગશો તો આપણે એના ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવી દેશું. બરાબર છે. ચાલો તો આપણે હવે આવી જઈએ પ્રશ્ન નંબર 15 પર. 15મા પ્રશ્નમાં શું કીધેલું છે જોઈએ. ચાલો જવાબ નંબર 15 શું કીધું છે આપણને? 5 ચોકટના પત્તા. કયા કયા પત્તા આપ્યા છે આપણને જુઓ. એક પત્તું આપ્યું છે દસ્તાનું, ગુલામ, રાણી, રાજા અને એક્કો. એ 5 પત્તા આપણને આપી દીધા છે. બરાબર, તો આપણે લખી નાખશું અહીં. અહીં કુલ 5 પત્તા આપેલ છે. બરાબર, જેમાં કયા કયા પત્તા આપ્યા છે? કયા કયા પત્તા આપ્યા છે તો આપણે લખી નાખશું. દસ્તુ છે, જોકર છે, પછી રાણી છે, રાજા છે અને એક્કો છે. બરાબર, આ આપણે લખી નાખ્યું. આ આપણે કહી દીધું. બરાબર, ગુજરાતીમાં નહીં લખ્યું, જે સિમ્બોલ છે તે આપણે આપી દીધા છે. આગળ જઈએ, પૂછીએ શું કીધેલું છે. આગળ વાંચશું આપણે. એ તમામ ના મુખ કેવા રાખેલા છે? ઊંધા રાખેલા છે. બરાબર છે. નીચે તરફ રાખીને સરખી રીતે શું કરેલા છે? મિક્સ કરેલા છે, ચીપી દીધેલા છે. બરાબર છે. એના આગળ જઈએ. બરાબર, પછી એક પત્તું યાદચ્છિક રીતે શું કરવાનું છે? ખેંચવામાં આવે છે. એક પત્તું એમાંથી શું કરવાનું છે? કાઢવામાં આવે છે. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? પહેલો પ્રશ્ન છે રાણીનું હોય. બરાબર, આ પહેલો પ્રશ્ન પૂછ્યો છે. પહેલો પ્રશ્ન પૂછ્યો તો આપણે એનો જવાબ આપી દઈએ. પહેલા પ્રશ્નનો જવાબ
પહેલો પ્રશ્નનો જવાબ આપશો એટલે આપણે ધારી લેશું. ધારો કે ઘટના, કઈ ઘટના? તો એ પસંદ કરેલ પત્તું શાનું મળશે? રાણી હોય. શું હશે? રાણી હોય. આપણે ધારી લીધું. ચાલો સૂત્ર લખી નાખો. પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો છેદમાં કેટલા લખી નાખશું? છેદમાં લખી નાખશું આપણે 5. કેમ? કારણ કે 5 પત્તા આપણને આપેલા છે. હવે એ 5 પત્તામાં રાણી કેટલી વખત આપેલી છે? જુઓ, રાણી કેટલી વખત છે? એક જ વખત છે. એક જ વખત છે એટલે આપણે ઉપર લખી નાખશું 1. ચાલો આ તો થઈ ગયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. ચાલો પહેલો પ્રશ્ન ખતમ થઈ ગયો. હવે બીજા પ્રશ્ન પર જઈએ. તો બીજો પ્રશ્ન, આ પ્રશ્ન છે પરીક્ષામાં ગૂંચવવા માટે પૂછી શકે છે. ધ્યાનથી સમજજો. હવે બરાબર, અત્યાર સુધી નોર્મલી આપણે ઈઝી સમજ્યા. હવે જે પ્રશ્ન આવશે તો ઇમ્પોર્ટન્ટ છે, થોડો સમજવા જેવો છે, ટ્રિકી ક્વેશ્ચન. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન રાખજો જવાબ આપતી વખતે. શું કીધેલું છે? જો બીજો પ્રશ્ન, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવામાં, પહેલા કેટલા પત્તા હતા આપણી પાસે? 5 પત્તા હતા. એમાંથી જેવું રાણીનું પત્તું નીકળ્યું એટલે આપણે એને સાઈડ પર મૂકી દેશું. બરાબર, સાઈડ પર મૂકી દેવાની વાત કરેલી છે. હવે આપણી પાસે હાથમાં કેટલા બચી જશે? તો 5 પત્તા હતા, એમાંથી એક નીકળી ગયો. તો હવે આપણા હાથમાં કેટલા પત્તા રહેશે? 4 પત્તા રહેશે. બરાબર છે, તો તે અહીંયા લખી નાખવાનું. આપણે હવે બીજા પ્રશ્ન માટેનો જવાબ આપવાના છે. રાણીનું પત્તું બાજુ પર મૂકી દેતા હવે આપણી પાસે કેટલા પત્તા રહેશે? 4 પત્તા રહેશે. બરાબર, કેટલા પત્તા રહેશે? 4 પત્તા. હવે આપણે ધ્યાન રાખશું ત્યારે લખતી વખતે પ્રશ્નનો જવાબ ભાગાકારમાં જે નીચે આવશે કુલ પરિણામ, એમાં કેટલા લખવા પડશે? તો 4 લખવા પડશે. આ ધ્યાન રાખવા જેવું છે. બરાબર, નહીં તો નેહલ સરનો ડાયલોગ શું છે? નજર હટી દુર્ઘટના ઘટી જશે. બરાબર છે. ચાલો તો એ વસ્તુનું ધ્યાન રાખજો. ચાલો તો આપણે લખી નાખ્યું. હવે એમાં પાછા 2 પ્રશ્ન પૂછ્યો છે. આપણે પહેલો પ્રશ્ન કયો? એ વાળાનો જવાબ આપીએ. પહેલો પ્રશ્ન શું છે? એકો હોય. ધારી લેશું. ધારો કે ઘટના કઈ ઘટના? એ તો આપણે અહીંયા લઈ લીધી છે. પ્રશ્ન કન્ટિન્યુ જ છે તો એ નહીં ધારશું, પણ શું ધારવા પડશે? હવે બી ધારવા પડશે. ધારો કે ઘટના બી એ પસંદ કરેલ પત્તું કયો હોય? એકો હોય. બરાબર છે. ચાલો સૂત્ર લખી નાખશું. પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે. ચાલો પી ઓફ બી બરાબર નીચે કેટલા આપી દેશું? તો 4 આપશું. અંશમાં કેટલા આવશે? તો હવે રાણીને તો આપણે સાઈડ પર મૂકી દીધી એટલે રાણી આપણા ધ્યાનમાં રહેશે નહીં. તો હવે આપણી પાસે કેટલા ઓપ્શન બચ્યા? 2 ને 2 4 લખી દીધા. એમાં એકો કેટલી વખત છે? જુઓ, એકો કેટલી વખત છે? એક જ વખત છે. તો આપણે અંશમાં કેટલા લખશું? 1 લખશું. જેવો જવાબ આવે એટલે આપણે એને શું કરી દઈશું? હાઇલાઇટ. બરાબર, 1/4. આ થયો આપણો કયો? બીજા પ્રશ્નનો પહેલાનો. બીજા પ્રશ્નનો બીજાનો જવાબ આપીએ. બરાબર છે. બીજો શું કીધેલું છે? ધ્યાનથી સમજીએ. બરાબર, રાણી હોય. બરાબર, આ બચેલા જે ઓપ્શન છે એમાં રાણી કશે દેખાય છે તમને? 4 ઓપ્શન બચ્યા છે, એમાં તો રાણી દેખાશે જ નહીં. કેમ? કારણ કે રાણી તો આપણે ક્યાં મૂકી દીધી? બાજુ પર મૂકી દીધેલી છે. તો એમાંથી રાણી થોડી મળવાની છે. બરાબર, તો એ કઈ ઘટના થશે? હવે અશક્ય ઘટના થશે. બરાબર, તો અહીંયા લખશું. ધારો કે ઘટના કઈ ઘટના? સી એ પસંદ કરેલ પત્તું કયું હોય? રાણી હોય. બરાબર, જે કઈ ઘટના છે? ચાલો કલર ચેન્જ કરી નાખીએ એટલે તમને અશક્ય ઘટના સમજમાં આવે. રાણીનું હોય જે કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટના હોય એટલા માટે એની સંભાવનાનો જવાબ, સૂત્રબૂત્ર ડાયરેક્ટ આપણે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે લખી નાખશું. શું લખશું?
લખી નાખશું એ અશક્ય ઘટના છે એટલે એની સંભાવનાનો જવાબ કેટલો આવશે તો 0 આવશે. કેટલો આવશે 0. અહીંયા આપણો ઉદાહરણ જે 15મો પ્રશ્ન છે એ શું થશે પૂરો થશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ચાલો એના પછીનો પ્રશ્ન શું આપ્યો છે ચાલો એ જોઈએ. એના પછીનો પ્રશ્ન જે આપ્યો છે એ છે પ્રશ્ન નંબર 16. બરાબર. 16મા પ્રશ્નમાં શું કીધું છે? 16મા પ્રશ્નમાં કીધું છે આપણને કે ખામીવાળી 12 પેન. કેટલી પેન છે 12. કેવી છે ખામીવાળી છે. બરાબર. આકસ્મિક રીતે બરાબર મારી પાસે 12 બોલપેન છે અને 132 સારી બોલપેન છે. હવે ગલતીથી મને ઠોકર વાગી કે ગમે આ હાથમાંથી મારથી આમાં મુકાઈ ગઈ. બરાબર છે. તો હવે સારી બોલપેન અને ખરાબ બોલપેન શું થઈ ગઈ મિક્સ થઈ ગઈ. તો હવે આપણી પાસે ટોટલ કેટલી થશે તો 132 અને 12 નો સરવાળો કરશું. 132 અને 12 નો સરવાળો કેટલો થશે તો 144. બરાબર. એટલે આપણી પાસે કુલ પરિણામ કેટલા થઈ ગયા હવે 144 થશે. બરાબર છે. ચાલો તો આ પહેલા આપણે લખી નાખીએ જવાબ નંબર 16 અહીં કુલ કેટલી બોલપેન તો 12 કેવી છે આકસ્મિક રીતે સારી પેન. બરાબર. ખામીવાળી પ્લસ 132 કેવી છે સારી એટલે ટોટલ કેટલી થશે 144. શું આપેલી છે બોલપેન આપેલ છે. બરાબર. આ વસ્તુ આપણને આપી દીધેલું છે. હવે આપણે પ્રશ્ન પર આગળ જઈએ. બરાબર છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ બરાબર એવું પોસિબલ જ નથી કે આપણે પેનને જોશું ને આપણે કહેશું કે પેનને જોશું ને આપણે કહેશું આ તો ખરાબ બોલપેન છે. એ જોઈને આપણે પારખી શકાશે નહીં એવું કીધેલું છે. બરાબર. પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેનને શું કરવામાં આવે છે યાદચ્છિક રીતે શું કરવાનું છે પસંદ કરવામાં આવે છે કાઢવામાં આવે છે. હવે પ્રશ્ન પૂછ્યો કાઢવામાં આવેલી પેન કેવી હશે ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે. કેવી હોય ખામી રહિત. ખામી રહિત એટલે ખામી વગરની. શબ્દ યાદ રાખજો. ખામી રહિત એટલે ખામી વગરની. ખામી વગરની એટલે અહીંયા કયો શબ્દ વાપર્યો છે સારી. એટલે અહીંયા ગુચ્છવા માટે આવા બધા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. આ પ્રશ્ન પર તમારે ધ્યાન આપવાનું છે. ક્લિયર છે આટલું. ચાલો હવે આપણે જવાબ આપશું. ધારી લેશું અહીંયા બીજો કોઈ પ્રશ્ન નથી એટલે ડાયરેક્ટ ઘટના ધારશું. ધારો કે ઘટના કઈ ઘટના એ પસંદ કરેલ પેન કેવી ખામી રહિત. ખામી રહિત એટલે કેવી આપણે લખી દેવાનું કેવી પેન સારી મળે છે. ચાલો લખી દીધું. હવે સૂત્ર લખો પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે. ચાલો છેદમાં કેટલા આપી દેશું આપણે 144. કેમ તે આપણે શોધી નાખ્યા છે. અંશમાં કેટલા આપશું 132. બરાબર છે. ચાલો હવે જે ઉડતું હોય તે ઉડાવવાનો ટ્રાય કરીએ. બરાબર છે. જે ઉડતું હશે તે ઉડાવવાનો ટ્રાય કરશું. બરાબર છે. 132 જે છે અને 144 જે છે એને આપણે ઉડાવવાનો ટ્રાય કરીએ. બરાબર છે. તો 132 જે છે ને એ વિદ્યાર્થી મિત્રો શાનો ગુણાકાર થાય છે તો હું લખું છું 11 ગુણ્યા 12 નો ગુણાકાર થાય છે 132. કોનો 11 અને 12 નો. બરાબર. અને 14 જે છે એ આપણને ખબર છે કે 12 નો વર્ગ થાય એટલે આપણે લખશું 12 ગુણ્યા 12. શું થશે 12 ગુણ્યા 12. અહીંયા 12 અને અહીંયા પણ 12 શું થશે ઉડી જશે. બચશે શું તો આપણો જવાબ આવી ગયો પી ઓફ એ બરાબર શું આવશે 11/12. આ થશે આપણો આ પ્રશ્નનો જવાબ. આ શું થશે આપણો આ પ્રશ્નનો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 11 અને 12 નો જે ગુણાકાર જે છે 132 થાય છે એ મેં કઈ રીતે કીધું એક શોર્ટ મેથડ છે હું તમને બતાવી દઉં છું. કોઈ પણ સંખ્યા આપી હોય બરાબર હું કલર ચેન્જ કરી નાખું એટલે તમને થોડું આઈડિયા આવશે.
ચાલો આ કલરથી કરીએ. કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણાકાર કરવાનો હોય તે ગુણાકાર કરવાની એક મેથડ છે. એક મેથડ છે, ઇઝી મેથડ બતાવી દઉં છું, યાદ રાખજો. મેથડ પસંદ આવે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, સર મજા આવી ગઈ. બરાબર છે, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, સર મજા આવી ગઈ. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. બરાબર છે. તો અહીંયા આપણે 11 સાથેનો ગુણાકાર કઈ રીતે કરશું? આ 11 ને આપણે બે ટુકડા પાડશું આ રીતે. અહીંયા લખશું 1, અહીંયા લખશું 2. બરાબર છે. આ બંનેના મેં બે ટુકડા પાડ્યા. એક બાજુ પર લખ્યો 1, એક બાજુ પર લખ્યો 2. હવે વચ્ચે શું મૂકશું? તો વચ્ચે ઉપરની બંને સંખ્યાઓનો સરવાળો કરી દો. બંને સંખ્યાનો સરવાળો કરી દો. શું આવશે જવાબ? જુઓ, 1 + 2 કેટલા આવશે? 132. આ જ જવાબ આવશે. ગણતરી કરી જોજો. બરાબર છે, આ જ આવશે જવાબ. બરાબર. આ હતી આપણી શોર્ટકટ ગણતરી કરવાની એક મેથડ. બરાબર. પસંદ આવી હોય લાઈક્સ આપજો, કમેન્ટ કરજો, મજા આવી ગઈ. બરાબર છે. ચાલો, તો આ હતો આપણો પ્રશ્નનો જવાબ. આવા જ આપણે જે શોર્ટકટ મેથડ છે, જેવી આવતી જશે ને તે પ્રમાણે હું તમને સમજાવતો જઈશ કે આ મેથડથી તમારી ગણતરી ઝડપથી થઈ શકે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન પર જશું. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17. પ્રશ્ન મજેદાર છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે ગણશું? જુઓ, પ્રશ્ન આપણને પૂછ્યો છે. પહેલો પ્રશ્ન છે, 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. કેટલા? 20. જેમાંથી 4 જે છે એ કેવા છે? ખામીયુક્ત છે. 4 જે બલ્બ જે છે એ ખરાબ છે. બરાબર, ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે શું કરવાનો છે? આપણે પસંદ કરવાનો છે, કાઢવાનું છે. બરાબર છે. પ્રશ્ન છે, આ ગોળો ખામીયુક્ત હોય. કયો પ્રશ્ન પૂછ્યો છે? કયો પ્રશ્ન છે? ખામીવાળો હોય. બરાબર, ખામીવાળા કેટલા છે? 4. ટોટલ કેટલા છે? 20. બરાબર છે, એની વાત થાય છે. ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બરાબર છે, આ આપણને પહેલું કીધું છે. હવે આ આપણો પહેલો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં બે પ્રશ્ન છે. એ બંને પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરીએ તે આપણે જોઈએ. તો જવાબ નંબર 17 એનો પહેલો પ્રશ્ન. જવાબ નંબર 17 નો પહેલો પ્રશ્ન. ચાલો, શું આપશું આપણે જવાબ? અહીં કુલ કેટલા? 20 ગોળાઓ શું છે? આપેલ છે. હવે આમાંથી ઘણા વિદ્યાર્થીઓને કદાચ સમજમાં નહીં, આ ગોળાઓ એટલે શું? ગોળાઓ એટલે શું? બલ્બની વાત થાય છે. બરાબર, અંગ્રેજી શબ્દ જલ્દી સમજમાં આવે, પણ ગુજરાતી શબ્દ આપણે વધારે ધ્યાન નથી આપતા એટલે કન્ફ્યુઝન થાય. તો આ શબ્દ યાદ રાખો, ગોળો એટલે શું? બલ્બની વાત થાય છે. બરાબર. ચાલો, તો ગોળાઓ આપેલા છે, જેમાં 4 કેવા છે? ખામીવાળા. અને 20 - 4, 20 માંથી 4 જશે કેટલા? 16. કેવા રહેશે? જો 4 ખામીવાળા, તો હવે જવાબ આવ્યો તે કેવા આવશે? સારા. શું છે? ગોળા છે. બરાબર, આ આપણે શોધી નાખ્યું. સારા કેટલા છે તે શોધી નાખ્યું. હવે આપણને જે પ્રશ્ન પૂછેલો છે તે, ધારો કે ઘટના એ પસંદ કરેલો ગોળો કેવો હોય? પસંદ કરેલો ગોળો કેવો હોય? ખામીયુક્ત. ખામીયુક્ત હોય. ખામીયુક્ત એટલે ખામી વાળો. બરાબર. સૂત્ર લખી નાખશું. શોર્ટમાં લખીએ આપણે, P of A બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો, શોર્ટમાં લખી નાખ્યું. ભાગાકારમાં નીચે આપી દેશું કેટલા? 20 ગોળાઓ છે. સારા 16 છે, ખામીવાળા 4 છે. ઉપર આપી દેશું 4. આપણને આવડે જ છે. શું આવશે? 5 × 4 = 20 થાય. એટલે આપણો જવાબ આવશે P of A બરાબર શું આવશે? નીચે આવશે 5, અંશમાં કેટલો આવશે? 1. આ થશે આપણો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજા પ્રશ્ન પર આપણે જઈએ. તો બીજા પ્રશ્નમાં શું કીધેલું છે તે હવે આપણે સમજીએ. શું કીધેલું છે? જો, ધારો કે પ્રશ્નમાં કહેવામાં આવેલો ગોળો કેવો? ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એટલે કેવો? સારો હશે. બરાબર, ખામીયુક્ત નથી, તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. બરાબર, એને પસંદ કર્યો, સારો નીકળ્યો એટલે આપણે શું કર્યું? એને મૂકી દીધું.
પેલામાં પાછું નહીં મૂક્યું, બરાબર. સારો હતો એટલે આપણે મૂકી દીધું, બરાબર છે. હવે પ્રશ્ન વાંચીએ, બરાબર. પાછો મૂકવામાં નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી, તો હવે આપણી પાસે કેટલા ગોળા બચશે? હવે આપણી પાસે 19 ગોળા બચશે. કેટલા બચશે? 19. એના માટે વાત કરેલ છે. બાકીના ગોળામાંથી એક ગોળો શું કરવાનો છે? યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, બરાબર. તો આ ગોળામાંથી ખામીયુક્ત ન હોય, ખામીયુક્ત ન હોય એટલે કેવા? સારા, બરાબર. ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? બરાબર. ખામી વગરના હોય તેની સંભાવના આપણને પૂછેલી છે, બરાબર. તો હવે આપણે શું કરશું? હવે આપણે ગણીએ તો 20 ગોળાઓ છે. ગોળાઓ તો 20 જ રહેશે, પણ જે અંદરથી આપણે કાઢ્યો એ અંદર મૂકી દીધેલો છે, એટલે સારા ગોળા કેટલા થઈ જશે? તો 15 થશે. કેટલા થશે? 15 થશે, બરાબર. તો તે રીતે આપણે ગણતરી કરશું. ચાલો જવાબ આપીએ. તો અહીં જો સારા ગોળામાંથી એક ગોળો બાજુ પર મૂકી દેતા હવે 15 ઓછા 1 એટલે 14 સારા ગોળા હશે. કેટલા સારા ગોળા હશે? 14 સારા ગોળા હશે, બરાબર છે. ચાલો હવે આપણે જે સૂત્ર છે તે આપણે ધારી લેશું. ધારો કે ઘટના, કઈ ઘટના? ધારો કે ઘટના બી એ પસંદ કરેલ ગોળો કેવો? અહીંયા કીધેલું છે ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય, સોરી 15 નહીં પણ 16. અહીંયા ધ્યાન આપજો. 16 ગોળામાંથી એક જશે તો આપણા 15 ગોળાઓ જે છે એ સારા હશે, બરાબર છે. ખામીયુક્ત ન હોય એટલે કેવા? સારો ગોળો હશે, બરાબર છે. સૂત્ર લખી નાખશું. પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો સૂત્ર લખી નાખ્યું. ભાગાકારમાં નીચે કેટલા આપી દેશું? નીચે આપી દેશું 20. અંશમાં કેટલા આવશે? 15. ચાલો સાદુરૂપ આપશું તો 5 તારી 15. નીચે કેટલા આવશે? 5 ચોક 20. ઉડી જશે તો આપણો જવાબ આવશે પી ઓફ બી બરાબર શું આવશે? 3/4. બરાબર છે. આ આપણો જવાબ થશે, બરાબર છે. ચાલો હવે આ હતો આપણો કયા પ્રશ્નનો જવાબ? 17મા પ્રશ્નનો જવાબ. એના પછી આપણે જોઈએ કયા પ્રશ્નનો જવાબ જોશું. હવે આપણે 18મા પ્રશ્નનો જવાબ જોશું, બરાબર છે. ચાલો 18મા પ્રશ્ન શું કીધેલો છે? એક ખોખામાં 1 થી 90 સુધીની અંક લખેલી છે. 90 ગોળ તકતીઓ એવી રીતે બેનર બનાવેલા છે, બરાબર છે. જો ખોખામાંથી એક ગોળ તકતીનો શું કરવામાં આવે છે? યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલો પ્રશ્ન છે 2 અંકની સંખ્યા, બીજો પ્રશ્ન છે પૂર્ણ વર્ગ સંખ્યા અને ત્રીજો પ્રશ્ન છે 5 વડે વિભાજિત હોય તેની સંભાવના કેટલી? અહીંયા 3 પ્રશ્ન આપણને પૂછ્યા છે, બરાબર. કઈ રીતે જવાબ આપશું તે જુઓ. ચાલો જવાબ નંબર 18. અહીં કુલ 90 ગોળ તકતીઓ શું છે? આપણને આપેલ છે, બરાબર છે. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ આપશું. ધારીશું, ધારો કે ઘટના એ પસંદ કરેલ તકતી કઈ હશે? પ્રશ્ન જે છે તે કોપી મારો. 2 અંકની હોય, 2 અંકની સંખ્યા હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 2 અંકની કઈ કઈ સંખ્યા ક્યાંથી ક્યાં સુધી આવશે તે વિચારો. 10 થી શરૂ થશે, 11 આવશે, 12 આવશે, આ રીતે ક્યાં સુધી જશે? 90 સુધીની બધી જ સંખ્યાઓ એ 2 આંકડાની થશે. તે બધી સંખ્યાઓ કેટલી થશે એ ગણતરી કરો, બરાબર. તમારામાંથી ઘણા કહેશે કે સર કેટલી આવશે? તમે કહેશો 80 આવશે, બરાબર. પણ
તમે ગણતરી કરશો તો સિમ્પલ સમજો 1 થી 9 સુધીની સંખ્યા જે છે એ એક આંકડાની છે. ટોટલ આપણી પાસે 90 સંખ્યા છે. 90 માંથી 9 ને કાઢી નાખો એટલે ઓટોમેટિક તમારો જવાબ મળી જશે. બરાબર, આ રીતે ગણતરી કરશો જવાબ ઝડપથી મળશે. બરાબર છે. ચાલો સૂત્ર લખી નાખીએ. પી ઓફ એ બરાબર ઘટના એ, શોર્ટમાં લખું છું, ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. બરાબર છે. ચાલો છેદમાં કેટલા લખી નાખશું તો 90 લખશું. અંશમાં કેટલા લખવા પડશે તો અંશમાં આવશે 81. અંશમાં કેટલા આવશે 81. ઉડી જશે 9 9 81 થાય અને આપણને ખબર છે 9 દામ 90 થાય. અહીંયા 9 અને 9 ઉડી જશે એટલે આપણો છેલ્લો જવાબ પી ઓફ એ નો છેલ્લો જવાબ શું આવશે? પી ઓફ એ બરાબર આવશે, અંશમાં છે 9 નીચે છે 10 એટલે આ થશે આપણો છેલ્લો જવાબ. કોઈને એમ થાય કે નહીં આના કરતા હજુ મારે અલગ જવાબ આપવો છે તો જ બીજી રીતે પણ જવાબ આવી શકે. હું અહીંયા સાઈડ પર લખું છું 9 ના નીચે 10 છે, 1 ની સાથે 1 0 છે એટલે એક રકમ ખસીને આપણે પોઈન્ટ મૂકશું. આગળ કોઈ સંખ્યા નથી એટલે આનો જવાબ આ રીતે પણ લખી શકાય 0.9. આ પણ આવશે. બરાબર, આ રીતે પણ જવાબ આવી શકે. બરાબર, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો એના પછી બીજા પ્રશ્ન પર આપણે જઈએ. બીજા પ્રશ્ન માટે આપણે સેમ પ્રક્રિયા. ધારો કે ઘટના બી એ શું આવશે? પસંદ કરેલ તકતી કેવી હોય તો જે પ્રશ્ન હોય તે ઉચકીને મૂકી દો. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. ચાલો તો હવે સૂત્ર તો લખવાનું છે એટલે સૂત્ર લખી નાખશું. પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો આ આપણે લખી નાખી. નીચે શું લખી નાખશું તો 90. અંશમાં શું આવશે તે આપણે વિચારો. અંશમાં કેટલા આવશે? પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ? તો જે શોધવાનું છે ને એ નહીં ફાવે તો સિમ્પલ વિચારો. આપણને 1 થી 10 સુધીના ઘડી આવડે છે. બરાબર, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ જે સંખ્યાઓ જે છે 1 4 9 એ તમારી પૂર્ણ વર્ગ સંખ્યા થશે. કઈ સંખ્યા થશે? પૂર્ણ વર્ગ. તો એને ગણવાનું કઈ રીતે? તો આપણે જે ઘડિયા જે છે એને એ જ સંખ્યા સાથે ગુણાકાર કરતા જો આપણને જવાબ જે છે એ 90 સુધીમાં આવતા હોય તેટલો જ આપણો આંકડો થશે. 1 નો વર્ગ 1 થાય એ તો અંદર આવી જશે. 2 નો વર્ગ 4 થશે એ પણ આવી જશે. 3 નો વર્ગ 9 થશે એ પણ આવી જશે. એવી જ રીતે 6 છંગ 36, 7 સિત્યા 49, 8 ઇઠિયા 64, 9 9 81, 10 દામ 100. 10 દામ 100. 100 એ આપણા તકતીમાં આવવાના નથી એટલે 100 તો નહીં લેવાય. તો કયા લેવાશે? 81. અને 81 માં કોનો કોનો ગુણાકાર કર્યો? 9 અને 9. એનો મતલબ કે આપણા ડિજિટ કેટલા આવશે? આપણી સંખ્યાઓ કેટલી આવશે? 9 સંખ્યાઓ એવી મળશે કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. કઈ કઈ? 1 4 9 પછી 16 25 પછી 36 પછી 49 64 અને 81. આ ગણતરી તમે કરશો તો ટોટલ 9 થશે. બરાબર છે. તો અહીંયા ઉપર કેટલા લખી નાખશું આપણે? 9. નીચે છે 10 સોરી 90. તો 9 દામ 90 થાય છે એટલે આપણો બીજા પ્રશ્નનો જવાબ આવશે પી ઓફ બી બરાબર અંશમાં કઈ નહીં બચ્યું એટલે 1. છેદમાં કેટલા બચશે તો 10 છે એટલે 10 મૂકી દીધો. આને પણ તમે ચેન્જ કરવા માંગો આ રીતે તો શું આવશે? આનો જવાબ આવશે 0.1 આવશે. કારણ કે 1 પછી આપણે પોઈન્ટ મૂકશું. આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે મૂકી દીધો 0. બરાબર છે. આ રીતે પણ એનો જવાબ આવી શકે. ચાલો ત્રીજા પ્રશ્ન પર જઈએ. તો ત્રીજો પ્રશ્ન માટે આપણે ધારી લેશું. ધારો કે ઘટના કઈ ઘટના? સી એ પસંદ કરેલ તકતી શું આવશે? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય એટલે ભાગી શકાય. વિભાજ્ય સંખ્યા હોય. બરાબર, તો એના કેટલા પરિણામ આવશે એ શોધવાનું હોય તો કરવું કઈ નહીં. કુલ પરિણામ આપણા કેટલા છે? 90 છે. કુલ પરિણામ કેટલા છે? 90 છે. 90 ને 5 વડે ભાગી નાખો. 90 ને 5 વડે ભાગી નાખશું. 5 એકુ 5 કેટલા બચશે? 4. ઉપરથી 0 નીચે આવશે
8 પચામ 40 0 0 જેવો શેષ 0 આવ્યો એટલે આ થયો આપણો આ થશે આપણો જવાબ. કેટલી સંખ્યાઓ? 18 સંખ્યાઓ જે છે એવી થશે કે જે સાના 5 ના ગુણિતમાં હશે. 5 વડે ભાગી શકાતી હશે એવી સંખ્યા કેટલી મળશે? 18 મળશે. કઈ કઈ? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 75, બરાબર 70, 80, 85 અને 90 આ બધી સંખ્યાઓ. બરાબર. ચાલો તો સૂત્ર લખી નાખશું. કયું સૂત્ર? પી ઓફ સી બરાબર ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો લખી નાખશું. છેદમાં કેટલા લખી નાખશું આપણે? 90. અંશમાં કેટલા આવશે? 18. સિમ્પલ વસ્તુ છે, અત્યારે જ કરી ગયા. શું 18 નો 5 ની સાથે ગુણાકાર કરીએ તો 90 આવે છે. 18 પંચા 90. બચશે શું? તો આપણો પી ઓફ સી નો જવાબ આવશે. પી ઓફ સી બરાબર કેટલા? 1/5. આ થયો આપણો કયા પ્રશ્નનો? ત્રીજા પ્રશ્નનો જવાબ. બરાબર છે. આ થશે આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ. આ રીતે આપણે પ્રશ્ન નંબર કયો? 18 નું સોલ્યુશન કર્યું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 19. બરાબર. ચાલો હવે એક બાળક પાસે એક એવો પાસો છે તેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. બરાબર છે. કયા કયા અક્ષર બતાવે છે? જુઓ, એ, બી, સી, ડી, ઈ અને એ. આ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત ઉછાળવાની વાત કરી? એક વખત. બરાબર. તો એક વખત ઉછાળે તો એના કુલ કેટલા પરિણામ આવશે? 6. બરાબર. પાસા પર પહેલો પ્રશ્ન છે એ મળે અને બીજો પ્રશ્ન છે કયો મળે? ડી મળે. એની સંભાવના કેટલી? આ પ્રશ્ન આપણને પૂછ્યો છે. ચાલો આપણે જવાબ આપીએ. જવાબ નંબર 19. અહીં પાસાને એક વખત ઉછાળતા કુલ કેટલા પરિણામ આવશે? 6 પરિણામ મળે. કયા કયા? તો આપણે લખીએ એ, બી, સી, ડી, ઈ અને એ છે. આ 6 પરિણામ આપણા છે. પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ તો ધારી લેશું. ધારો કે ઘટના કઈ? એ પાસા પર કઈ સંખ્યા મળશે? કયો આંકડો મળશે? પાસા પર એ મળે છે. ચાલો સૂત્ર લખી નાખીએ. પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા પરિણામોની કુલ સંખ્યા. ચાલો નીચે કેટલા લખી નાખશું? નીચે આવશે 6. અંશમાં કેટલા આવશે? ચાલો અંશમાં કેટલા આવશે? એ કેટલી વખત આવે છે? ગણી લો. એ કેટલી વખત આવે છે? 2 વખત. તો અંશમાં કેટલા લખાશે? 2. આ આવશે 2 તારી 6. બરાબર છે. એટલે આપણો પહેલા પ્રશ્ન